નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં 5 જુલાઈએ પડેલા મુશળધાર વરસાદે ખેડૂતોના વર્ષોના પરિશ્રમ પર પાણી ફેરવી દીધું છે. માત્ર 24 કલાકમાં પડેલા આશરે 22 ઇંચ વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં આવેલા ઘોડાપુરે મોરઝમજાર સહિતના ગામોમાં આંબાના બગીચાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હજારો આંબાની કલમો મૂળ સહિત ઉખડી ગઈ હતી, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુદરતની આ આફત બાદ હવે ખેડૂતો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. 22 ઇંચની આસપાસ વરસાદ પડવાથી અમારો આંબાના ઝાડ પડી ગયા છે અને જમીન ધોવાણ થઈ ગઈ છે. જમીન એટલે જે ધોવાણ થઈ ગઈ છે, આંબાના ઝાડ અમારા 15 વર્ષ જૂના હતા, એ મૂળમાંથી ખેંચાઈ ગયા છે. એટલે અમને આ તકલીફ છે. આ અમારા આંબામાંથી અમે આંબાની કેરી અમે ખાતા, અમારા બાળ બચ્ચા ખાતા, અને થોડુંક કદાચ શક્ય હોય તો અમે થોડુંક આમાંથી વેચાણ કરતા અને 12 મહિનાના અમે આમાંથી જીવન ગુજરાન ચલાવતા. 5 જુલાઈ 2026ના રોજ અતિવૃષ્ટિ એટલે જોરદાર વરસાદ આવવાના કારણે મારું ખેતર ધોવાઈ ગયું છે. એટલે સરેડા પડી ગયા છે, હોકળા થઈ ગયા છે અંદર, અને આ જે પાછળ દેખાય ખેતર મારું જ છે. અને અંદાજે આ ખેતર ડેવલપ કરવામાં પછી 30 થી 35 હજાર રૂપિયા જેવું થાય. અને જે કાંઈ વાવેલું હતું અંદર એ ધોવાઈ ગયું. આંબા પડી ગયા, આંબા આડા પડી ગયા. એટલે આજીવિકા તો અત્યારે આવકમાં તો કાંઈ છે. અને આજુબાજુના વિસ્તારમાં કે અમારી ઉપર 3 ડેમ આવેલા છે. જે 3 ડેમ ઉપરના મથાળામાં અને અમારા ગામમાં 22 થી વધારે ઇંચ વરસાદ પડવાથી એક સાથે નદીમાં પાણી આવવાથી નદી વિસ્તારને આજુબાજુના બગીચા, બીજા બગીચા વધારે પ્રમાણમાં અમારા ગામમાં ધોવાણ થયેલું છે અને આંબા નીચે પડી ગયા છે અને ધોવાઈ ગયા છે. હવે એ આંબા ઊભા થઈ ગયા એમ નથી. વરસાદ પડવાથી મારા ખેતરમાં ધોવાણ પુષ્કળ થઈ ગયું છે. ઝાડવાને બહુ નુકસાન થયું છે અને સરકાર કોઈ પણ સહાય આપે તો વાંધો ઊભું થાય એમ છે, નકર કોઈ સંજોગે ઊભું થાય એમ નથી. શું નુકસાનીમાં શું થયું? આંબા ઊંધા પડી ગયા છે, હોકળાનામાં પાણી પુષ્કળ આવી ગયા અને સરેરા મોટા મોટા પડી ગયા છે. એમાં માટી નાખવી, બહારથી લઈ આવીને માટી